અરે રહેવા દે ને પારુલ, હું કરી નાખું. તું જા આરામ કર. હા અરે પારુલ આ તું શું કરે? લાય હું કરી દઉં. તું શાંતિ બે તાર મોબાઈલ જો. હા લાય પારુલ, હું તને શાક સુધાર દઉં. હવે તમે સુધરી જાઓ ને તોય બહુ હે. તમે એમ કહો ને કે તમારે શું હે, તમારે મને કહો. આ તો કઈ નહીં, પણ 2 દિવસ પછી અમારે હે ને ભાઈબંધો ને એકલા ફરવા જવાનું. આઈ જાય ને પોઈન્ટ ઉપર. ખબર જ હતી તમારી કે તમારે કઈ ગરજ લાગે હે એટલે જ તમે આવો કડીએ વળીએ. હરિયાવળી એમાં શું છે બેટા? ત્યાં આજ સુધી મને કઈ નાય નહીં પાડી. તું એટલી હારી છે ને. હું તમને જવા દેવાની નહીં. તમારે જે કરવું હોય એ કરી લેજો. પટાવાના ધંધા પણ 2 વર્ષથી અમે ભાઈબંધો જઈ એકલા ફરવા નહીં ગયા. જ્યાં જઈએ ત્યાં તમને હંગાત લઈ જઈએ. એક વખત તો ફરવા જવા દે તું મને. આ તે બૈરાન તો હંગાત જ હોય ને. ચા હોય બૈરા તાણે? બૈરા પણ એકલા છોકરા જતા હોય ને તમારે એમ શું કરવું અહીંયા? ના પાડીને તમને નહીં જવાનું. હું તમને જવા દેવાની નહીં ગમે એ થાય. એટલે મારા એટલે આવા પટાવાના ધંધા નહીં કરવાના. અરે હું તને પટાવતો નહીં બકા. મેં તને ઘરકામની કોઈ દિવસ ના પાડી છે આજ સુધી. આવી તો છે તે કામ કરાવ્યું તમે મને. ના તમને કીધું ને નહીં જવાનું લે નહીં જવાનું. એકવાર ના પાડી એટલે પૂરું. પેલા હે ને મારા બાપા ના પાડતા હતા કે તું નાનો હોજી. હવે તું ના પાડે. હા તો ના જ પાડે ને. પૈણ્યા પછી તો બૈરા હંગાત જ હોય. પણ લઈ તો જ્યાં અત્યાર સુધી નકરા જાજા જ કરે બૈરા હંગાત. હવે એક વખત તો એકલા જવા દે. નહીં જવાનું. એકલાને કોઈ દિવસ ક્યાંય જવાનું નહીં. એ મારા તમને હંગાત લઈ જઈએ એટલે શું થાય? ભાઈ ખાવાની બાવાની બધી જફા થાય. એટલે હું અમે એકલા જઈએ. તો પૈણવું નતું ને જફા થાય તો એકલાને જ રહેવાય. એટલે મારા બાપ જવા દે ને બકા. આવ શું કરે તું? નથી જવાનું કીધું ને. હું છેલ્લી વાર કહી દઉં તમને જવાનું નહીં. પૂરું. પારુલ તારે શોપિંગ કરવા નતું જવાનું? હા જવાનું હતું ને. લે બકા આ 1000 રૂપિયા થઈ રહેશે ને? હા થઈ રહેશે. અને તું પેલું પાર્લર જવાનું કહેતી હતી તો? અને હા અમારે પાર્લરે જવાનું છે. લે બીજા 500. હવે અને અમારે ચાંદીની પાયલ લાવવાની હતી. લે બીજા 1000 રૂપિયા. હવે તો રાજી ને? હા હવે રાજી. હવે હું જાઉં ફરવા ભાઈબંધો ભેગો. હા જાઓ પણ હે ને છેલ્લી વખત નું. પછી નહીં જવા દઉં યાદ રાખજો. આ છેલ્લી વખત હવે નહીં જવાનું.